સો સ્ટુડન્ટ્સ આપણે લોકો છીએ ચેપ્ટર નંબર 10માં, જેની અંદર લાસ્ટ લેક્ચર સુધી આપણે આંતરાવસ્થા કમ્પ્લીટ કરી હતી, મતલબ કે G1 S G2 આ 3 તબક્કા વિશે આપણે માહિતી મેળવી લીધી. એની શરૂઆતમાં આપણે આંતરાવસ્થા અને વિભાજન તબક્કો શું હોય એ પણ વાત કરી કે આંતરાવસ્થામાં વિભાજન માટેની તૈયારી થશે અને વિભાજનવાળા તબક્કામાં એટલે કે એમ તબક્કો જે છે એની અંદર શું થશે તો કે એનું વિભાજન થશે. તો હવે અહીંયા તમને એક અલગ આપેલું છે G0, બરાબર, એટલે કે શાંત અવસ્થા કોને કહે છે એની માહિતી આપવાની છે. તો કે પુખ્ત પ્રાણીઓમાં કેટલાક કોષ વિભાજન પામતા નથી, જેવા કે હૃદયના કોષ અને ચેતાકોષ. બરાબર, આ બધા લોકો એક વખત નિર્માણ પામી ગયા પછી એમાં એનું વિભાજન નથી થતું, કારણ કે આપણને ખબર છે હૃદય જે છે આપણે મુઠ્ઠી જેવડું જ છે, તો એ પછી લાઈફ ટાઈમ એટલું જ રહેશે. બરાબર, એક વખત આપણે ગ્રો થઈ ગયા પછી, બરાબર, એમાં હૃદયમાં વધારો ઘટાડો નહીં થાય એની સાઇઝમાં. એવી જ રીતે મગજના કોષો છે એની અંદર બી સેમ જ હોય, અને બીજા કોષો પણ એવા જ છે કે જે ક્યારેક જ વિભાજન પામે. ક્યારે વિભાજન પામશે તો કે જ્યારે આપણને કોઈ ઈજા થાય, અથવા તો આપણને ખબર છે લાઇસોઝોમ છે ને આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે, મતલબ કે જ્યારે એની અંદર ઝેરી દ્રવ્ય કે નકામા દ્રવ્ય ભેગા થયા હોય ને કોષ જો વિભાજન પામે, મતલબ કે કોષ છે એ તૂટી જાય કે એનું ડિસ્રપ્શન થઈ જાય, તો ત્યારે છે એ નવા કોષ નિર્માણ પામવાની આપણને જરૂરિયાત ઊભી થાય. બરાબર, એટલે તો આપણને એક વસ્તુ ખાસ યાદ રાખવી જોઈએ કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી નવા કોષનું નિર્માણ થાય છે, મતલબ કે ઓલરેડી જે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષની શું સિચ્યુએશન છે એના અકોર્ડિંગ નવો કોષ આપણે બનાવવાનો રહેશે. આ કોષો જે ફરીથી વિભાજન નથી પામતા એ જીવન અવસ્થામાંથી નીકળીને ડાયરેક્ટ નિષ્ક્રિય અવસ્થામાં પહોંચે છે, એટલે કે G0માં પહોંચે છે, અને તેને કોષ ચક્રની શાંત અવસ્થા કહે છે. મતલબ કે એમાં શું થશે તો કે આ અવસ્થામાં કોષ ચયાપચયની દ્રષ્ટિએ સક્રિય હોય છે, મતલબ કે કોષની અંદર જે અંગિકાઓ છે એ પોતાનું કાર્ય કરશે જ, પણ એ વિભાજન નથી પામતું, કારણ કે એને કોઈ રિક્વાયરમેન્ટ નથી. બરાબર, તેનું વિભાજન સજીવની આવશ્યકતા પ્રમાણે થાય છે, મતલબ કે સજીવની જેવી આવશ્યકતા હોય એ પ્રમાણે કોષનું વિભાજન આપણે કરવાનું હોય છે. બરાબર, જે કોષ સાજે સારો હોય એની વસ્તુ બરાબર ચાલતી હોય તો એમાં આપણે વિભાજન કરવાનું થતું નથી. બરાબર, પ્રાણીઓમાં સમવિભાજન માત્ર દ્વિકીય દેહી કોષોમાં થાય છે, અને વનસ્પતિમાં સમભાજન એકકીય અને દ્વિકીય બંને પ્રકારના કોષોમાં થાય છે. અત્યારે ખાલી યાદ રાખી લઈએ એ શું છે આપણે આગળ જોશું. બરાબર છે, નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર તો G0 ફેઝ એટલે એવો ફેઝ કે એવા કોષ કે જેની રિક્વાયરમેન્ટ નથી કોષ વિભાજનની, અને એ ફક્ત G1 ફેઝમાંથી પાસ થઈ અને નિષ્ક્રિય અવસ્થામાં પહોંચી જાય છે, અને પણ એ કોષ છે એ નિષ્ક્રિય નથી થતો, ખાલી એનું વિભાજન છે એ ત્યાં સ્ટોપ થાય છે, કારણ કે એની કોઈ રિક્વાયરમેન્ટ નથી. પણ કોષની અંદર જે બી કાંઈ કાર્ય થતા હોય, પ્રોટીન બનાવવાનું ને જે બી કાંઈ કાર્ય છે, બરાબર, પાચન કરવાનું, એ બધું તો થશે જ. ઓકે, સો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે લાસ્ટ ક્વેશ્ચનની અંદર આપણે G0 એટલે કે શાંત અવસ્થા વિશે વાત કરી. બરાબર, અત્યાર સુધી આપણે જે છે આંતરાવસ્થા કમ્પ્લીટ કરી, પછી G0, હવે આપણી પાસે આવશે એમ તબક્કો. બરાબર, કે જ્યાં આપણે વિભાજન કરવાનું હતું. હવે એમ તબક્કો છે એને સમવિભાજન તરીકે પણ ઓળખાય છે. તો સમવિભાજનના વિવિધ તબક્કાઓનું વિસ્તારપૂર્વક આકૃતિસહ વર્ણન કરવાનું છે. હવે કોષ વિભાજન છે, મતલબ કે જે એમ તબક્કો છે એ પણ બે અલગ અલગ ઘટનાઓ દ્વારા રચાય છે. પહેલું કોષ કેન્દ્ર વિભાજન જેને કહેવાય કેરિયોકાઇનેસિસ, અને બીજું છે કોષરસ વિભાજન જેને કહેવાય સાયટોકાઇનેસિસ. બરાબર, કેરિયો શું કામ તો કે તમને જો યાદ હોય તો કોષ કેન્દ્રને અમુક એક લેંગ્વેજ છે એની અંદર એને કેરિયોન પણ કહેવાય. બરાબર, કોષ કેન્દ્રને એટલે એનું વિભાજન છે એટલે કેરિયોકાઇનેસિસ, અને કોષરસનું ઇંગ્લિશ થશે સાયટોપ્લાઝમ, એટલે એનું નામ આપ્યું છે સાયટોકાઇનેસિસ. બરાબર, પછીનું જે પ્રશ્ન છે, મીન્સ કે પછી આપણે જે મુખ્ય તબક્કો જોવાનો છે કયો જોવાનો છે તો કે કોષ કેન્દ્ર વિભાજન. ચલો એ પહેલાં એક ક્લેરિફિકેશન આપી દઉં તમને કે આ આખો પ્રશ્ન જે છે એ ખૂબ જ લાંબો છે, અને ઓલમોસ્ટ બધી અવસ્થા તમને આની અંદર આપવામાં આવેલી છે, પણ એકી સાથે આ બધી અવસ્થાઓ ભણવી એ થોડી ડિફિકલ્ટ રહેશે, મતલબ કે થોડુંક હેવી થઈ જશે તમારી અને મારી બંને માટે. તો બેટર કે આપણે આ પ્રશ્નને બે ભાગમાં ડિવાઈડ કરીએ, મતલબ કે આપણે આજે બે અવસ્થા જોશું, બાકીની બે અવસ્થા આ જ પ્રશ્નની અંદર આપણે રિપીટ કાલે જોઈ શકશું. બરાબર છે, તો એ પ્રમાણે આ ક્વેશ્ચન છે એ તમને આજ અને કાલ બે વખત રિપીટ આવશે, જેમાં આપણે હાફ પોર્શન આજે સિલેક્ટ કરશું ને બાકીનો હાફ પોર્શન છે એ કાલે. ઓકે, ચલો. તો કોષ કેન્દ્ર વિભાજનમાં જો રંગસૂત્રોની સંખ્યા જળવાઈ રહે તો તેને સમભાજન કહેવામાં આવે છે, અને જો રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય તો તેને અર્ધીકરણ કહેવામાં આવે છે. સમભાજન એટલે કે માઇટોસિસ, અને અર્ધીકરણ એટલે કે મિયોસિસ. બરાબર, એટલે કોષ કેન્દ્ર વિભાજનમાં અગેન બે તબક્કા,
માઇટોસિસ અને મિયોસિસ, બરાબર, જેમાં આ પર્ટિક્યુલર પ્રશ્ન છે એ આખો માઇટોસિસ ઉપર છે, એટલે કે સમભાજન ઉપર છે. સમભાજન એટલે એક સરખું વિભાજન, બરાબર. સપોઝ કે તમારી પાસે કોઈ એક કોષ છે, એની અંદર 2 રંગસૂત્રની જોડ આવેલી છે, તો 2 રંગસૂત્ર બનશે, એમાં બેમાં બબે વયા જશે, મતલબ કે સમભાજન થયું છે, અર્ધીકરણ નથી થયું. અર્ધીકરણ એટલે કે જેમાં અડધું થઈ જાય, એ શું છે આપણે નેક્સ્ટ આગળ જ્યારે ક્વેશ્ચન જોશું અર્ધીકરણના એનું મહત્વ ત્યારે જોશું. અને સંભાજન મતલબ કે એની સંખ્યા એઝ ઇટ ઇઝ છે એ જળવાઈ રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં, બરાબર છે. તો અહીંયા આપણે જે બી કાંઈ આગળ તબક્કા જોશું, અહીં નીચે આપ્યું છે કે સમવિભાજનના 4 તબક્કા છે, તો એ 4 તબક્કા આપણે ખાલી માઇટોસિસના જોવાના છે. મિયોસિસ જે છે એ આપણે નેક્સ્ટ આગળ ઉપર જેમ જેમ કોર્સ વધારશું એમ જોશું. સમભાજનને કોષ કેન્દ્ર વિભાજનની 4 અવસ્થાઓમાં વહેંચવામાં આવેલું છે, બરાબર. એમાં કોષ કેન્દ્ર એટલે કે આપણું જે કોષ છે, બરાબર, એ બેઝિકલી સપોઝ કે આપણો કોષ છે, એની અંદર આ છે એ કોષ કેન્દ્ર, અને આ અંદર આવેલું હોય રંગસૂત્ર, અત્યારે ગૂંચળામી અવસ્થામાં બતાવેલું છે, બરાબર. તો સૌપ્રથમ અત્યારે આપણે જે સ્ટડી કરવાનું છે કોષ કેન્દ્ર કેવી રીતના વિભાજન પામે છે એ જોવાનું છે, ને ત્યારબાદ આગળ ઉપર કોષ રસ કેવી રીતના વિભાજન પામે છે એ આપણે જોવાનું છે, બરાબર. તો કોષ વિભાજન એ સળંગ પ્રક્રિયા છે, તેને જુદી જુદી અવસ્થાઓમાં સ્પષ્ટ રીતે અલગ કરી શકાતી નથી, પણ એના 4 તબક્કા છે, બરાબર. કયા કયા? તો કે પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને ભાજનાંતિમાવસ્થા, એટલે કે પ્રોફેઝ, મેટાફેઝ, એનાફેઝ અને ટીલોફેઝ. જેમાંથી પૂર્વાવસ્થા આપણે અત્યારે સ્ટાર્ટ કરીએ, બરાબર છે. આગળ ઉપર કોષરસ વિભાજન પણ આપણે ભણશું. પહેલાં જે સમવિભાજન જે છે એટલે કે કોષ કેન્દ્ર વિભાજનમાં માઇટોસિસના 4 તબક્કા, પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરા અને ભાજનાંતિમા, એમાંથી આપણે પૂર્વાવસ્થા છે અત્યારે સ્ટાર્ટ કરવાની છે. ચલો, આમાં તમને જે આકૃતિ આપી છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કઈ છે? તો કે પૂર્વાવસ્થામાં પ્રારંભિક અને અંત્ય પૂર્વાવસ્થા, મતલબ કે પૂર્વાવસ્થાની શરૂઆત થાય ત્યારે આપણા રંગસૂત્રની શું કન્ડિશન હશે, અને જ્યારે પૂર્વાવસ્થાનો તબક્કો કમ્પ્લીટ થશે ત્યારે એની કન્ડિશન શું હશે. જ્યારે તમે આ પ્રશ્ન વાંચો ત્યારે તમે ટેક્સ્ટબુકને સામે રાખીને એની જે કલરફુલ ફિગર છે એને સામે રાખજો, એવો મારો આગ્રહ છે. ચલો, આંતરાવસ્થાના S અને G2 તબક્કાને અનુસરતી સંભાષણની પ્રથમ અવસ્થા છે, બરાબર. હવે S એટલે શું હતું? સિન્થેસિસ, એટલે કે જેમાં ડીએનએનું સંશ્લેષણ થતું હતું. પછી G2 છે એમાં પ્રોટીન અને આરએનએનું સંશ્લેષણ થતું હતું, બરાબર. તો એના પછી આ જે છે એ સંભાજનની પ્રથમ અવસ્થા છે પૂર્વાવસ્થા. તમે યાદ કરો, ડીએનએ બની ગયું હતું, પ્રોટીન બની ગયું હતું, ડીએનએ જે છે એનું ડબલ કન્ટેન્ટ પણ આપણી મીન્સ કે ડીએનએ જે છે આખું આપણે નવી રીતે નવા કોષમાં જે કાઢવાનું દેવાનું છે એને સંશ્લેષણ પણ કરી લીધું હતું. હવે આની અંદર શું થશે? તો કે S અને G2 અવસ્થામાં બનતા નવા ડીએનએના અણુઓ એકબીજાથી અલગ ન હોતા વીંટળાયેલા હોય છે, બરાબર. જે નવા ડીએનએના અણુઓ છે એ એકબીજા સાથે વીંટળાયેલા જ હોય છે, બરાબર. એ અલગ પડતા નથી. કયા તબક્કામાં? તો કે આંતરાવસ્થામાં એકબીજા સાથે વીંટળાયેલા હોય છે, અલગ નથી હોતા. અહીંયા જે છે શું થશે? રંગસૂત્રના દ્રવ્યોનું ઘનીકરણની શરૂઆત પૂર્વાવસ્થામાં થાય છે અને રંગસૂત્રના દ્રવ્યો સ્પષ્ટ થતા લાગે છે. હવે એક એક્ઝામ્પલ આપું, બરાબર છે. સપોઝ કે આ છે આપણું કોષ કેન્દ્ર, એની અંદર જે આ રંગસૂત્ર જે છે આમાં ડબલ છે એવું જ માની લેવાનું તમારે. આમાં 9 ડીએનએ પણ આની અંદર છે. હવે જ્યારે ઘનીકરણ થશે ત્યારે શું થશે? તો કે ઘનીકરણ થશે ત્યારે અગેન આ આપણું કોષ કેન્દ્ર અને આ છે આપણું રંગસૂત્ર. તો ઘનીકરણમાં આવી રીતના એ છૂટું છૂટું પડવાની સ્ટાર્ટ થશે. ઘનીકરણ એટલે કે આ બધો જે ઉપર ગૂંચળામય છે એ એકસાથે ભેગું થવા માંડશે અને આવી રીતના ઘનીકરણ થશે. ક્યાં? તો કે પ્રારંભિક પૂર્વાવસ્થામાં. ઓકે. પછી તારા કેન્દ્ર કે જેનું દ્વિગુણન આંતરાવસ્થાના S તબક્કામાં થયેલું હતું તે કોષના વિરુદ્ધ ધ્રુવો તરફ ખસવાની શરૂઆત કરે છે. હવે યાદ કરો કે તારા કેન્દ્ર કોનામાં આવેલું હોય? તો તે ફક્ત ને ફક્ત પ્રાણી કોષમાં આવેલું હોય. એનું પણ દ્વિગુણન થયું હતું, યાદ કરો. શેમાં? તો કે S તબક્કામાં, બરાબર. અને એ ક્યાં જશે? તો કે એક તારા કેન્દ્ર છે એ એક છેડે અને બીજું તારા કેન્દ્ર છે એ બીજા છેડે છે એ અહીંયા આગળ મૂવ થશે, બરાબર. અહીંયા ફિગરમાં બહુ નાનકડું એવું બતાવ્યું છે, તમને ઓબ્ઝર્વ કરાવું. આ જે છે, બરાબર, એક અહીંયા હશે ને એક અહીંયા હશે. આવી રીતના 2 તારા કેન્દ્ર 2 સાઈડ અલગ અલગ જગ્યાએ વિભાજન પામશે, એટલે કે અલગ અલગ જગ્યાએ ખસી જશે. પછી પૂર્વાવસ્થાના અંતમાં જે મહત્વપૂર્ણ ઘટનાઓ થાય છે તેની વિશેષતાઓ નીચે મુજબ છે. સ્ટાર્ટિંગમાં શું થયું? તો કે જે બી કાંઈ કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર હતું એનું ઘનીકરણ થયું, એટલે કે થોડુંક છૂટું છૂટું પડ્યું, બરાબર. કે જે ગૂંચળામય હતું એમાંથી આ પૂર્વાવસ્થામાં શરૂઆતની અવસ્થાથી હવે એન્ડમાં શું થશે પૂર્વાવસ્થાના? તો કે
રંગસૂત્ર ઘનીકરણ પામી રંગસૂત્ર બનાવે છે, જે આપણને અહીંયા મેં ઉપર આકૃતિમાં તમને જે ગ્રીન કલરનું મેં બતાવ્યું છે એ. પછી રંગસૂત્ર બે એકલ સૂત્ર અને તેમને સાંકળતા એક સેન્ટ્રોમિયરનું બનેલું હોય છે. સેન્ટ્રોમિયર શું છે એ આપણે આગળ ઉપર જોશું, બરાબર. અત્યારે ખાલી યાદ રાખો સેન્ટ્રોમિયરથી જોડાય છે રંગસૂત્ર. દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય છે અને કોષના કોષરસમાં આવેલી પ્રોટીનયુક્ત સંરચના આ પ્રક્રિયામાં મદદ કરે છે. દ્વિધ્રુવીય ત્રાક એટલે કે બે અલગ અલગ ધ્રુવનું નિર્માણ થાય છે, જે મેં તમને અહીંયા બતાવ્યું છે બે ગ્રીન કલરનું અંત્ય પૂર્વાવસ્થાની આકૃતિમાં, કે જ્યાં એક એક તારા કેન્દ્ર છે એ બે વિરુદ્ધ તરફ ખસી જશે, બરાબર. અને એ જે છે એ શેના લીધે થાય છે તો કે પ્રોટીનયુક્ત સંરચનામાં મદદ કરે છે. વનસ્પતિ કોષમાં તારા કેન્દ્રનો અભાવ હોવા છતાં દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ તો થાય જ છે, પરંતુ કોષ કેન્દ્રિકા, ગોલ્ગી પ્રસાધન, અંતઃકોષરસ ઝાડ, કોષ કેન્દ્ર પટલનો લોપ થાય છે અને રંગસૂત્ર સમગ્ર કોષમાં પ્રસરે છે. જ્યારે આ જે છે કોષ વિભાજન સમયે, બરાબર છે, રંગસૂત્ર જ્યારે એ અલગ અલગ જગ્યાએ છૂટા પડશે ત્યારે કોષ કેન્દ્ર છે એ થોડુંક મોટું થશે ને એના લીધે આ બીજી અંગિકાઓ છે એ થોડીક વાર માટે છુપાઈ જશે અને રંગસૂત્ર છે સમગ્ર કોષમાં પ્રસરી જાય છે, કારણ કે કોષ કેન્દ્ર છે એ મોટું થઈ જાય છે એ ટાઈમે. તો આ વાત થઈ ગઈ પૂર્વાવસ્થાની, બરાબર. જેમાં શું છે તો કે પર્ટિક્યુલરલી એક જ પોઈન્ટ યાદ રાખવાનો છે કે રંગસૂત્ર કે જે ગુચડામય હતું એમાંથી જે છે એનું ઘનીકરણ થાય છે અને રંગસૂત્રવાળી જે એકચ્યુઅલની અવસ્થા છે આ વાળી, બરાબર, એમાં એ ધીમે ધીમે આવવાની શરૂઆત થાય છે. અને સેન્ટ્રોમિયર ક્યાં હોય તો કે આ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર હોય, એને શું કહેવાય? સેન્ટ્રોમિયર, બરાબર, કે જેના દ્વારા આ બધા જોડાયેલા રહેશે, બરાબર. તો એ વાત થઈ ગઈ સેન્ટ્રોમિયરની. તો આ બધા આ ગૂંચળામાંથી આ જે રીતનું રંગસૂત્રનું નિર્માણ થાય એ ક્યાં થાય છે તો કે પૂર્વાવસ્થાની અંદર. અને દ્વિધ્રુવીય ત્રાક એટલે કે સામસામેની તરફ દ્વિધ્રુવીય ત્રાકનું અને તારા કેન્દ્ર છે એ છૂટા પડે છે. હવે આવું શું કામ કરવાનું છે હવે આપણે જોઈએ. પછીની અવસ્થા છે એ શું છે તો કે ભાજનાવસ્થા, બરાબર. પછીની અવસ્થા કઈ છે? ભાજનાવસ્થા છે ને ઇંગ્લિશમાં કહીશું આપણે મેટાફેઝ, બરાબર. જે ફેઝ તમે ગુજરાતીમાં યાદ રાખો છો સાથે સાથે એને ઇંગ્લિશમાં પણ યાદ રાખતા જજો, આપણને આગળ ઉપર કામ લાગશે. ચલો હવે પૂર્વાવસ્થા હતી એમાં શું થયું તો કે આપણી પાસે જે છે 4 રંગસૂત્ર જે આપણને અહીંયા બતાવેલા છે અંત્ય પૂર્વાવસ્થાની અંદર. હવે એ જ 4 રંગસૂત્ર તમને અહીંયા પણ આપેલા છે, ઓબ્ઝર્વ કરો, બરાબર છે. આ પર્ટિક્યુલર આકૃતિ છે એમાં તમને 4 આપ્યા જ છે, 1, આ 2, આ 3 અને આ 4, એટલે કે અલગ અલગ તમને બતાવેલા છે, બરાબર. તો ભાજનાવસ્થા છે એમાં બી મધ્યાવસ્થા અને મધ્યાવસ્થાની સંક્રાંતિ તરફ અને પછી ભાજનાવસ્થા. હવે આમાં શું થાય છે તો કે કોષ કેન્દ્ર પટલના સંપૂર્ણ વિઘટન બાદ ભાજનાવસ્થાની શરૂઆત થાય છે. મતલબ કે કોષ કેન્દ્ર મોટું મોટું થતું જાય છે અને ધીમે ધીમે તૂટી જાય છે અને એનું વિઘટન થઈ જાય પછી ભાજનાવસ્થા શરૂ થાય છે. મેં તમને હમણાં જ કીધું કે કોષ કેન્દ્ર છે એ મોટું થશે જેના લીધે બીજી અંગિકાઓ લુપ્ત થશે અને રંગસૂત્ર છે એ સમગ્ર કોષમાં પ્રસરી જશે. હવે આ અવસ્થા દરમિયાન રંગસૂત્રની બાહ્ય રચનાઓનો સરળતાથી અભ્યાસ કરી શકી છે અને મધ્યમાં આવેલા રંગસૂત્રો બે એકલ સૂત્રના બનેલા હોય છે કે જે સેન્ટ્રોમિયરથી જોડાયેલા હોય છે, બરાબર. હવે આ રીતની અહીંયા તમને આકૃતિ બતાવી છે કે જે સેન્ટ્રોમિયરથી અહીંયા આગળ જોડાયેલા હોય છે. આવા તમને કેટલા બતાવ્યા? ટોટલ 4, પણ તમને અહીંયા આડી અવસ્થામાં બતાવ્યા છે, બરાબર છે. એકચ્યુઅલીમાં જે છે આ બેના કોમ્બોમાં હોય પણ તમને અહીંયા છૂટા પાડી દીધા એટલે 2 દૂને અહીંયા 4 બતાવેલા છે, ઓકે. સેન્ટ્રોમિયરની સપાટી પર કાઇનેટોકોર્સ નામની બિંબ જેવી રચનાઓ જોઈ શકાય છે. આ રચના સૂક્ષ્મ નલિકાઓ દ્વારા બનેલ ત્રાકતંતુઓને જોડવા માટેનું સ્થાન છે, ઓકે. ચલો હવે આ જે છે આપણું શું છે તો કે સૂક્ષ્મ નલિકા, અને જે આ જે છે તમને અહીંયા બધા તંતુઓ જેવી રચના છે, આ 1, 2, 3, 4, આ બધા શું છે આપણા ત્રાકતંતુ. સૂક્ષ્મ નલિકામાંથી જે ત્રાકતંતુ જે છે એને જોડવા માટેનું સ્થાન ક્યાં હોય તો કે આ સેન્ટ્રોમિયર જે છે અહીંયા તમને બતાવ્યું છે. આ શું છે તમને બતાવ્યા છે સેન્ટ્રોમિયર, એમાં હોય કાઇનેટોકોર્સ, બરાબર. આ જે એની સપાટી છે સેન્ટ્રોમિયરની એની સપાટી ઉપર હોય કાઇનેટોકોર્સ. હવે આ કાઇનેટોકોર્સ છે એ ત્રાકતંતુને સૂક્ષ્મ નલિકા સાથે જોડશે, બરાબર. એટલે કે એક દોરી જેવું સ્ટ્રક્ચર છે અને એને જોડવાની ટ્રાય છે એ કરશે, બરાબર. હવે આ જોડીને શું કરવાનું ભાઈ તો કે ત્રાકતંતુઓ રંગસૂત્રના સેન્ટ્રોમિયર સાથે જોડાઈને રંગસૂત્રના કોષના મધ્ય વિસ્તારમાં ગોઠવાઈ જાય છે. તમે જો ભાજનાવસ્થાવાળી જે બીજી ફિગર છે એમાં પહેલા જે રંગસૂત્ર આડાવડા હતા એ બધા ક્યાં આવી ગયા તો કે બધા એકદમ મિડલ પોર્શનમાં આવી ગયા, 4 શેના લીધે તો કે આ ત્રાકતંતુનો સેન્ટ્રોમિયરના જે કાઇનેટોકોર્સ છે, બ્લુ કલર છે એ અહીંયા કાઇનેટોકોર્સ છે, સેન્ટ્રોમિયર છે એ વચ્ચેનું બિંબ જેવી રચના છે અને એની સાથે આપણા ત્રાકતંતુઓ છે એ જોડાય છે સૂક્ષ્મ નલિકા સાથે.
પ્રત્યેક રંગસૂત્રનું એક એકલ સૂત્ર એક ધ્રુવ પર ત્રાકતંતુઓ દ્વારા પોતાના કાઇનેટોકોર્સ વડે જોડાય છે, જ્યારે તેનું બીજું એકલ સૂત્ર ત્રાકતંતુ વડે પોતાના કાઇનેટોકોર્સ સાથેની વિરુદ્ધ દિશામાં વિરુદ્ધ ધ્રુવ સાથે જોડાયેલ છે. હવે એનો જુઓ, એક છેડો છે ઉપરની સાઈડ ને એક છેડો નીચેની સાઈડ, મતલબ કે બે સાઈડ એક એક ધ્રુવ સાથે કન્ટિન્યુ જોડાયેલો છે. મધ્યાવસ્થામાં જે તલ પર રંગસૂત્ર ગોઠવાય છે કે જેને મધ્યાવસ્થા પટ્ટિકા કે ભાજન તલ કહે છે. આ અવસ્થાની વિશેષતા શું છે? તો કે ત્રાકતંતુઓ રંગસૂત્રના કાઇનેટોકોર્સ વડે જોડાય છે. રંગસૂત્રના બંને ધ્રુવ પર રહેલા ત્રાકતંતુ દ્વારા મધ્યાવસ્થા પટ્ટિકા તરફ એટલે કે વિષુવવૃત્તીય તલ તરફ આગળ વધે છે. હવે એ કયું છે ભાઈ? તો કે એને આ કહેવાય, આ પર્ટિક્યુલર જે છે એને શું કહેવાય? મધ્યાવસ્થા પટ્ટો. બરાબર, કે જ્યાં એ લોકો જોડાઈને ભેગા થાય. હવે તમે જુઓ, આમાં એક પટ્ટો છે ઉપરની, એક ત્રાકતંતુ ઉપરની તરફ ને એક ત્રાકતંતુ નીચેની તરફ, એવી રીતના 4 તમને બતાવેલું છે. ઓકે, બરાબર. તો એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. મતલબ કે અહીંયા અવ્યવસ્થિત રીતે હતું અને બીજી ફિગરમાં એ બધું ઇન મિડલ વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયું છે. અને આ કાર્ય કોનું છે? ભાજનાવસ્થાનું. તો કે ભાજનાવસ્થામાં શું થાય છે? તો કે દ્વિધ્રુવીય ત્રાક કણોનું જે નિર્માણ થયું હતું, આપણે જે સૂક્ષ્મ નલિકા અલગ અલગ હતી એમાંથી ત્રાકતંતુ આવે છે કે જે વચ્ચે કાઇનેટોકોર્સ કે જે સેન્ટ્રોમિયરની સપાટી પર હોય એની સાથે જોડાઈ ગયું. એ વચલી અવસ્થા થઈને પછી જોડાઈની મધ્યમાં આવે છે, એની છેલ્લી અવસ્થા કહી શકાય. અને આ સાથે આપણું જે છે ભાજનાવસ્થા કમ્પ્લીટ થાય છે. જો પેલા પૂર્વાવસ્થામાં શું થયું? તો કે ગૂંચડાવાળું હતું, એમાંથી ધીમે ધીમે રંગસૂત્ર છૂટા પડ્યા. બરાબર, આટલું પૂર્વાવસ્થામાં થયું ને રંગસૂત્ર છૂટા પડી અને સેન્ટ્રોમિયર સાથે જોડાણા. એ બી એમાં થઈ ગયો, સેન્ટ્રોમિયર સાથે જોડાઈ ગયા. હવે સેન્ટ્રોમિયરમાં ઉપર કાઇનેટોકોર્સ હશે, એ કાઇનેટોકોર્સ સાથે ત્રાકતંતુ સૂક્ષ્મ નલિકા સાથે જોડાશે પહેલા અવ્યવસ્થિત રીતે, અને પછી ધીમે ધીમે એ મિડલ પાર્ટમાં આવી જશે. આ શું થઈ ગયું? ભાજનાવસ્થા. આજનો લેક્ચર આપણે ભાજનાવસ્થા સુધી રાખીએ છીએ. કાલના લેક્ચરમાં આપણે ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા જે છે અને લાસ્ટમાં કોષરસ વિભાજન, આ 3 વસ્તુનું આપણે ડિસ્કશન કાલે ઉપર રાખીશું. બરાબર, તો આજના હોમવર્કમાં તમારે 2 તબક્કા લખવાના છે, પૂર્વાવસ્થા અને ભાજનાવસ્થા આકૃતિ સાથે. અને આકૃતિ તમારે ટેક્સ્ટબુકમાંથી ફોલો કરવાની રહેશે. આખો પ્રશ્ન પૂછાય એવી પોસિબિલિટી બહુ ઓછી છે, અને પૂછાય તો બહુ શોર્ટમાં લખવાનું. બાકી તમને એક તબક્કો 2 થી 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે.